ભુજ તાલુકાના મિર્ઝાપર હાઈવે પર આવેલ પિથોરા ધામ ખાતે શુક્રવારના રોજ પીર પિથોરાજ દાદા તેમજ હરસિદ્ધિ માતાજી, સચીચાય માતાજી, અંબાજી માતાજી અને આઈ દેવલમાં તથા બુટભવાની માતાજીની વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક મહોત્સવમાં સવારથી શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો। સવારે આરતી, હોમ, હવન વિધિ અને ધ્વજારોહણની વિધિ શાસ્ત્રોક્ત મંત્રોપચાર સાથે કરવામાં આવી હતી। આ મહોત્સવના વિશેષ આકર્ષણ સમાન રાણા સાહેબ ચંદ્રસિંહજી સોઢા અતિથિ ભવનનું લોકાર્પણ સવારે પીરશ્રીઓ અને મહાન સંતો તથા રાજકીય સામાજિક આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું। આ ભવનના મુખ્ય દાતા તરીકે રાણા સાહેબ ચંદ્રસિંહજી સોઢાના સ્મરણાર્થે હસ્તે સ્વર્ગસ્થ વર્ષાજી હઠેસિંહ સોઢા પરિવાર, સ્વર્ગસ્થ રાજમલજી વર્ષાજી સોઢા, શ્રી પ્રેમસિંહ વર્ષાજી સોઢા અને સ્વરૂપસિંહ વર્ષાજી સોઢાએ ₹41 લાખનું માતબર દાન અર્પણ કર્યું હતું। ત્યારબાદ હરદોળજી કરણજી સોઢા પરિવારના દાતા પદ હેઠળ પ્રવેશદ્વાર અને સીસી રોડનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું। હોલના દાતા તરીકે રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા તથા સ્વર્ગસ્થ ટિલાત ગુમાનસિંહ મહાસિંહના સ્મરણાર્થે ટિલાત તખુભા ગણેશસિંહ સોઢા અને તગજી રતનજી સોઢા પરિવારે ₹21 લાખના દાન સાથે સહયોગ આપ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મુખ્ય દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। બપોરના સમયે પીર અને સંતોના આશીર્વચન બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોર બાદ સંતવાણી, રાત્રે સંધ્યા આરતી, મહાપ્રસાદ અને આરાધવાણીનો કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી પિથોરા પીર મંદિર ટ્રસ્ટ અને પિથોરા પીર મેળા સમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે। ચૈત્ર સુદ બીજના દિવસે વિક્રમ સંવતના નવા વર્ષમાં અને ચૈત્રી સુદ નવરાત્રીના પાવન દિવસે પિથોરાજી દાદાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પિથોરાજીમાં ભવ્ય મેળો યોજવામાં આવ્યો। સાથે સાથે આ વિસ્તારનો વિકાસ થાય તે માટે રાણા સાહેબ શ્રી ચંદ્રસિંહજી અતિથિ ભવન જે 2.5 કરોડના ખર્ચે નિર્માણ થયું છે, એમાં ખૂબ દાતાઓનું સન્માન કર્યું અને આજે સમાજને લોકાર્પણ કરવાનો કાર્યક્રમ હતો। સંતોશ્રી ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી, ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી અને સંતશ્રીઓની ઉપસ્થિતિમાં અને સમાજના સૌ ટ્રસ્ટીઓ, સમાજના સૌ વડીલો, ગુજરાત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્રમાંથી પધારેલા અને દાદાના ભાવિક ભક્તોને પધારી અને આજે જે અદ્યતન સમાજ ભવન 2.5 કરોડના માતબર ખર્ચે બનાવી અને સમાજને અર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે દર વર્ષની જેમ સંતવાણીનો કાર્યક્રમ છે, સંધ્યા આરતીનો કાર્યક્રમ છે। છેલ્લા 2 દિવસથી જે અલખના આરાધક જે આરાધી વાણીના આરાધકો છે એમના દ્વારા સતત ભજનો કરી અને દાદાના ગુણગાન કરવામાં આવી રહ્યા છે અને મેળામાં ઉપસ્થિત રહી તમામ લોકો એકબીજાને શુભેચ્છાઓ પ્રદાન કરે છે અને દાદાના આશીર્વાદ મેળવી અને ભારત વર્ષની સમૃદ્ધિ માટે અને વિસ્તારની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી, દાદાને કામના કરી આજે પણ આ વિસ્તારનો વિકાસ થાય તે માટે સમાજ અને ટ્રસ્ટ સાથે મળી અને જે પ્રવેશદ્વારની અને સીસી રોડનો પણ ખાતમુહૂર્ત છે, સાથે સાથે ચબૂતરાનું પણ લોકાર્પણ કર્યું। 2.5 કરોડના માતબર ખર્ચે જે અદ્યતન હોલ અને 16 રૂમોની જે વ્યવસ્થા સમાજ માટે જેમણે નિર્માણ કરી છે પિથોરા પીર મંદિર ટ્રસ્ટે, એનું પણ સમાજના મહાનુભાવોને હસ્તે લોકાર્પણ કર્યું। સાથે સાથે બીજા પણ ઘણા બધા વિકાસના કામો કર્યા અને આગામી જે સંતવાણીનો કાર્યક્રમ છે એ પણ આપના માધ્યમથી સંતવાણીનો લાભ લેવા માટે રાત્રે સંધ્યા આરતીમાં પણ લાભ લેવા અને સમૂહ પ્રસાદનો પણ જે આયોજન છે એમાં લાભ લેવા માટે આપના માધ્યમથી દરેક ભાવિક ભક્તોને વિનંતી કરી છે। સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ઘણા બધા ભાવિક ભક્તજનો પધાર રહ્યા છે અને દાદાના આશીર્વાદ મેળવ્યું છે અને દાદાશ્રીએ શરૂ કરેલી પીર પરંપરા પ્રથામાં જે પણ પીરશ્રીઓ છે તે પણ ઉપસ્થિત રહી, સાધુ સંતો ઉપસ્થિત રહી અને ભક્તજનોને આશીર્વાદ આપતા હોય। ચૈત્ર સુદ બીજના દિવસે દર વર્ષે પિથોરા ધામ ભુજमध्ये પિથોરાજી દાદાનો વાર્ષિક પાટોત્સવ સાથે સાથે મા હરસિદ્ધિજી માતાજી, સચિયાર માતાજી, દેવલમા માતાજીનો પણ સાથે સાથે વાર્ષિક પાટોત્સવ છે। દર વર્ષની જેમ પિથોરાજી દાદાના મેળામાં સવારના ધ્વજારોપણ પછી હવનના કાર્યક્રમ સાથે સાથે આજે રાણા ચંદ્રસિંહજી અતિથિ ભવનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું અને એની સાથે સાથે જે દાતાઓ હતા એમના દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું। રાજકીય અને સામાજિક આગેવાનો, સંતશ્રીઓ અને પીરશ્રીઓના સન્માન પણ કરવામાં આવ્યા। અત્યારે મહાપ્રસાદ પણ ચાલુ છે। દર વર્ષે 1971માં પાકિસ્તાનથી આવ્યા પછી સતત છેલ્લા 55 વર્ષથી આ પિથોરા ભુજमध्ये દર વર્ષે ચૈત્ર સુદ બીજના જે પિથોરાજી દાદાનો પાટોત્સવ અને વાર્ષિક મેળો યોજવામાં આવે છે। મેળાની અંદર કચ્છ ભરમાંથી અને ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી અનેક ભાવિક ભક્તો અત્રે પધારી અને દાદા પિથોરાજીના ચરણોમાં વંદન કરે છે અને આજે આ મેળાની અંદર લગભગ 5 થી 10 હજાર એકોતરમાં આવેલા દરેક 18 વર્ણના ભાઈઓ અત્રે ઉપસ્થિત રહી અને દાદાના પૂજન અને વંદન કરે છે। અત્યારે બપોરે 3:30 વાગ્યા પછી 3:30 થી રાતના 10 વાગ્યા સુધી આપણા સમરથસિંહ સોઢાના સાનિધ્યમાં
અનેક મહાનુભાવો સાથે રહી અને આજે તે સંતવાણીનો પ્રોગ્રામ યોજવામાં આવેલ છે.